टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। સુરતની વાત કરીએ, ખાડીપુરની સમસ્યા મુદ્દે સરકાર હવે એક્શનમાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતમાં કરશે મહત્વની બેઠક। કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ સાથે બેઠક કરશે। બેઠકમાં ખાડીપુર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ ખાસ ચર્ચા અને નિર્દેશ આપવામાં આવશે। તો સુરતમાં ખાડીપુરની સમસ્યા મુદ્દે સરકાર પણ હવે એક્શન મોડમાં આવી છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતમાં મહત્વની બેઠક કરશે। કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ સાથે આ બેઠક કરશે। બેઠકમાં ખાડીપુર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને વિચાર વિમર્શ કરવામાં આવશે। તો સુરતમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં ખાડીપુરની સમસ્યા સર્જાતી હોય છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં અનેક વિચાર વિમર્શ અને ચર્ચા કરવામાં આવશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતમાં મહત્વની બેઠક કરવાના છે। કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે। આ બેઠકમાં ખાડીપુર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ખાડીપુરની સમસ્યાનો હલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। સંવાદદાતા બળદેવ સુથાર લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુરતમાં ખાડીપુરની સમસ્યા વર્ષો જૂની છે અને આ જ સમસ્યાને લઈને હવે સરકાર પણ એક્શન મોડમાં। જે રીતે સુરતની અંદર દર ચોમાસાની અંદર જે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને તે વખતે જે રીતે કેન્દ્ર સરકારે પણ આ બાબતે નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારના જે જળશક્તિ મંત્રી છે તેમણે તમામ અધિકારીઓ સાથે અને તમામ જે ધારાસભ્યો સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને ટકોર કરી હતી કે જે ખાડી ઉપરના જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે સુરત ખાતે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, ત્યારે જે મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે, જે સ્ટેન્ડિંગ ચેમ્બર છે, તમામ લોકો સાથે એક બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે થોડા જ ક્ષણની અંદર છે મુખ્યમંત્રી જે છે જે CCC જે સેન્ટર છે સુરત મહાનગરપાલિકાનું ત્યાં પહોંચવાના છે। અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે આવી ગયા છે, શહેર અધ્યક્ષ જે છે પરેશ પટેલ છે, મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, ડેપ્યુટી મેયર સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને જે કલેક્ટર સહિતના તમામ જે અધિકારીઓ છે અહીંયા ઉપસ્થિત છે। કારણ કે એક જે કમિટીની જે રચના કરવામાં આવી હતી, કમિટીની દ્વારા જે શહેરના તમામ જે હોદ્દેદારો સાથે પણ જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે આ બેઠકની અંદર ખાડીપુરની સ્થિતિ બાબતે પણ ક્યાંક ચર્ચા પર થઈ શકે તે રીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો હતો તે એક ટોપ જે એંગલ જે ચાલી રહ્યો હતો। કારણ કે થોડા દિવસ અગાઉ પણ જે રીતે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા સતત જે ખાડીપુરના જે દબાણો છે તે દૂર કરવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મુખ્યમંત્રીનો જે કાફલો છે તે અહીંયા પહોંચી રહ્યો છે અને થોડીક ક્ષણોની અંદર જ જે મુખ્યમંત્રી છે તમામ જે સુરત શહેરના જે ધારાસભ્ય છે, કોર્પોરેટરો છે, તેમની સાથે એક જે બેઠકનું આયોજન કરવામાં આવશે। આ બેઠકની અંદર અનેક જે ચર્ચા છે તે પણ થઈ શકે છે। કારણ કે જે ખાડીપુરને જે આજુબાજુના જે દબાણો છે તે કરી દેવામાં આવ્યા છે, જેવા કે ઝીંગા તળાવ હોય, જે સિટી વિસ્તારની વાત કરીએ તો સિટી વિસ્તારની અંદર કેટલાક મકાનો છે તે બાંધી દેવામાં આવ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે કે જે મુખ્યમંત્રીનો જે કાફલો છે CCC ખાતે પહોંચી ગયો છે અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। એટલે કહી શકાય છે કે તમામ જે કોર્પોરેટરો છે, કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, મેયર સહિતના તમામ પદાધિકારીઓ સાથે જે બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। એટલે મહત્વની વસ્તુ એ છે અનેક બાબતોને ચર્ચા થઈ શકે છે। કારણ કે સુરત શહેરના તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ બાબતે પણ જેવી રીતના કે ખાડીપુરની સ્થિતિની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, એટલે તમામ જે બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક જે ચર્ચા છે તે અહીંયા કરવામાં આવશે। સૌથી મહત્વની જે બેઠકની અંદર જે ચર્ચાનો જે વિષય રહેશે તે ખાડીપુરની વાત છે। કારણ કે ખાડીપુર બાબતે કેન્દ્ર સરકારે પણ ગંભીરતાથી જે નોંધ લીધી હતી। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે જે રીતે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને અહીંયા છે આવી ચૂક્યા છે। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે તમામ જે કોર્પોરેટરો છે તેમની પણ અહીંયા વાતો છે તે સાંભળવામાં આવશે। કારણ કે
છેલ્લા ઘણા સમયથી આ બાબતે જે ચર્ચા હતી તે ચાલી રહી હતી. અત્યારે જોઈ શકાય છે કે મુખ્યમંત્રી જે છે તે અહીંયા ICCC ખાતે પહોંચ્યા છે અને જે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે બેઠકની અંદર જે કોર્પોરેટરના જે ધારાસભ્યો સહિતના તમામ પદાધિકારીઓ છે તે અહીં છે તે જોવા મળી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે પોલીસ કમિશનર છે, કલેક્ટર છે, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે, તમામ પદાધિકારી છે, કોર્પોરેટરો છે જે અહીંયા છે. એટલે તમામ બાબતો જે છે જે કમિશનર મેમ જે રીતે જોઈ શકાય છે મોદી છે. મહત્વની વસ્તુ એ છે કે જે રીતે વાત છે તે જે છે તે કરવામાં આવી રહી છે બેઠકની અંદર. જે રીતે તો આપે જેમ દ્રશ્યોમાં જોયું સીએમ પહોંચી ગયા છે અને ખાસ કરીને સુરતમાં ખાડી પૂરની જે સમસ્યા છે વર્ષો જૂની આ સમસ્યા દર ચોમાસામાં ખાડી પૂરની સમસ્યા સર્જાતી હોય છે અને આ જ મુદ્દે સરકાર પણ હવે એક્શન મોડમાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક.